નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારું પેપર હતું ધોરણ 10નું પ્રી બોર્ડનું અંગ્રેજીનું. તો આપણે એનું સોલ્યુશન જોઈશું. આજે પ્રથમ વખત આયા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમને કહીશ માર્ચ 2024 માટે. વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, બેઝિક ગણિત. તો અહીંયા તમે જોઈ શકો છો સેક્શન સી, રાહુલ કેન સિંગ અ સોંગ મેલોડિયસલી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેન આવ્યું. કેન અને કુડ એબિલિટી બતાવશે, ક્ષમતા બતાવશે. તો 33માંનો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી, શોઈંગ એબિલિટી. 34મા નંબરનો ક્વેશ્ચન, યુ લુક ક્વાઇટ વેલ. તમે થોડાક સારા દેખાવ છો. યેટ મચ વરીડ. તો પણ તમે ચિંતામાં દેખાવ છો. તો વિદ્યાર્થી મિત્રો કોન્ટ્રેક્શન, વિરોધાભાસ. જવાબ શું આવશે? એ આવશે. બરાબર. મેં તમને બહુ જ બધા આના એક્ઝામ્પલ આપેલા છે કે આ છોકરો છે, બહુ જ હોશિયાર છે, બહુ જ ઇન્ટેલિજન્ટ છે, છતાં પણ ઓછા માર્ક્સ આવ્યા, તો એને કહેવાય કોન્ટ્રેક્શન. 35મા નંબરનો ક્વેશ્ચન છે, કામિનીબેન શુડ ટેક લાઇટ ફૂડ ઇન ધ ઇવનિંગ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે સર ઇવનિંગ સમય બતાવશે. વિદ્યાર્થી મિત્રો સમય બતાવશે, પણ અહીંયા સ્પેસિફાઈંગ લખેલું છે, એક્ઝેક્ટ ટાઈમ નથી. અને શુડ આવે એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો આપણે એડવાઇસ લઈશું કે કામિની બેનને સલાહ આપી છે બધાએ કે એમણે કેવું લેવું જોઈએ ખાવાનું? લાઇટ ફૂડ લેવું જોઈએ. બરાબર. તો જવાબ શું આવશે? સજેસ્ટિંગ એડવાઇસ આવશે. જો એડવાઇસ ના આપ્યું હોત, બીજું કંઈ આપ્યું હોત તો આપણે સ્પેસિફાઈંગ ટાઈમ લખી શક્યા હોત. એના પછી 36મા નંબરનો ક્વેશ્ચન કે હેબિચ્યુઅલ પાસ્ટ, અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે કૌંસમાં. મગને પૂછ્યું કે ડુ યુ લાઇક ટુ લીવ ઇન ધીસ ક્રાઉડેડ એરિયા? છગને કીધું કે તને આ એરિયામાં ગમશે, ક્રાઉડેડ એરિયામાં રહેવું? તો છગન શું કહે છે? હેબિચ્યુઅલ પાસ્ટ એટલે યુઝડ ટુ આવે. 11 કોમર્સમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ફંક્શનમાં હેબિચ્યુઅલ પાસ્ટ યુઝડ ટુ. તો સી નંબરનું જો, યસ આઈ યુઝડ ટુ લીવ ઇન સચ એરિયા ડ્યુરિંગ માય બોયહુડ. તમે પહેલી વખત સાંભળ્યું હશે બોયહુડ. ચાઇલ્ડહુડ તમે સાંભળ્યું હશે, અહીંયા લખેલું છે બોયહુડ. એટલે કે જ્યારે નાનો છોકરો હતો એ વખતે એ લોકો આ એરિયામાં રહેતો હતો. તો સી આવશે. એના પછી શોઈંગ નાઇસટી, તેમાં પણ મેં તમને કીધું તો ફિલિંગ્સ, ભાવના. તો બી આવશે નાઇસ ટુ મીટ યુ. એમાં જોવા જઈએ તો પાછળ વિદ્યાર્થી મિત્રો એક્સક્લેમેશન માર્ક આવે, ઉદ્ગાર ચિહ્ન, નાઇસ ટુ મીટ યુ. પણ એમાં વિદ્યાર્થી મિત્રો ભાવના છે. બરાબર. સોહને કીધું હાય આઈ એમ સોહન, જનરલ સેક્રેટરી ઓફ સ્ટુડન્ટ્સ યુનિયન. તો સમીના શું કહેશે? નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. ચલો 38મા નંબરનો ક્વેશ્ચન, વાય આર યુ સો હેપી ટુડે? તમે આજે કેમ ખુશ છો? નીતાએ મોનાને કીધું. તો મોના કહે છે રીઝન અને રિઝલ્ટ બંને આપવાના છે. તો હું ખુશ છું, એ શું થઈ ગયું? રિઝલ્ટ થઈ ગયું. અને રીઝન શું છે? કારણ કે મને પ્રાઇઝ મળી છે એસે કોમ્પિટિશનની અંદર. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો રીઝન અને રિઝલ્ટ એમાં આપેલું છે. એના પછી આ જે 3 ક્વેશ્ચન હતા વિદ્યાર્થી મિત્રો, થોડાક એડવાન્સ લેવલના કહી શકાય. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. તો જ્યારે પણ વાક્યની શરૂઆત નો અધરથી થાય તો એ પોઝિટિવ ડિગ્રી કહેવાય. અને પોઝિટિવ ડિગ્રીમાં એઝ આવશે અથવા સો એઝ આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો નેગેટિવ સેન્ટેન્સ છે. તમે કહેશો સર નોટ તો નથી આપેલું, તો અહીંયા નો તો લખેલું છે વિદ્યાર્થી મિત્રો. તો નેગેટિવ સેન્ટેન્સ હોય તો સો એઝ આવે. તો જવાબ સી આવશે. નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ સો ક્લીન એઝ ધ ગંગા. બરાબર વિદ્યાર્થી મિત્રો. બીજી બધું વાક્ય રચના ખોટી થશે. 40મો, જો તમને એટલું પણ ખબર હોય કે નો સુનરની સાથે હંમેશા ધ્યાન આવે તો પણ તમે જવાબ લખી શકો સી. જે ડી ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, એમાં ધ્યાનનો મતલબ થાય પછી, અને THA વાળું ધ્યાન કમ્પેરિઝન માટે વપરાશે. તો 40માં સી આવશે. 41માં બી આવશે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તમને ખબર હશે હેવ હેઝ પ્લસ બીન પ્લસ ING. તો હાઉ લોંગ હેવ યુ બીન લિવિંગ ઇન મુંબઈ આવશે વિદ્યાર્થી મિત્રો. યુ હેવ નહીં આવે, હેવ યુ આવશે. બરાબર. એના પછી આ 3 તો મેં, જો તમે મારો IMP વાળો વિડીયો જોયો હોય તો એમાં મેં તમને આ બધા જ ક્વેશ્ચન કરાયા હતા અને એનામાંથી જ પૂછાયું છે. પ્રેમ ચોપરા, આ તો કાલે લાઈવ લેક્ચરમાં જ આપણે જોયું હતું કે પ્રેમ ચોપરાએ પહેલો જ પ્રિન્સિપાલ સાંભળ્યો અને ઇમ્પ્રેસ થઈ ગયો. બરાબર. બીજામાં આવશે ડિલાઇટેડલી અને ત્રીજામાં આવશે કે કોઈ એનો મિસયુઝ ના કરે રોબોટનો.
એના પછી વિદ્યાર્થી મિત્રો વેનિશ એટલે ગાયબ થઈ જવું, એટલે ડિસઅપિયર એટલે ગાયબ થઈ જવું થશે. 44માં હર્બીવોરસ, કાર્નિવોરસ, ઓમ્નિવોરસ. હર્બીવોરસ એટલે થાય શાકાહારી એટલે વેજીટેરિયન, અને જેનરસ એટલે થાય દયાળુ, કાઇન્ડ. એના પછી સેક્શન ડીમાં જોવા જઈએ તો એ પણ એકદમ સહેલું આવ્યું હતું, ઇનડાયરેક્ટ સ્પીચ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અમિતે ક્વેશ્ચન પૂછ્યો હોય તો કંજક્શનમાં ઇફ આવશે, બરાબર. જો WH થી પૂછ્યું હોય તો કંઈ ના આવે, WH પોતે જ આવશે, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો WH નથી તો ઇફ આવશે. એના પછી સી, કારણ કે સ્મિતા માટે વાપર્યું છે. નો તો V1 નું V2 થઈ જાય, તો નોનું શું થઈ જશે? ન્યૂ થઈ જશે. એના પછી છે ચોથા નંબરનું પ્લીઝ ટેલ મી. મી અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્મિતા માટે વપરાયું છે, તો સ્મિતા છોકરી છે તો હર આવશે. અને ટુડેનું ધેટ ડે થાય, એક્સ્ટ્રા વર્ડના ચેન્જ પણ આપણને ખબર છે. એના પછી જોઈન ધ સેન્ટેન્સ. એમાં અહીંયા મિસ્ટેક હતી, નાવ નહીં આવે ત્યાં નો આવશે, કે કવચને ઉર્દુ પણ નથી ખબર અને મલયાલમ પણ નથી ખબર, તો શું બનશે? કવચ નોઝ નાઇધર ઉર્દુ નોર મલયાલમ. કારણ કે નાઇધર નોર વિદ્યાર્થી મિત્રો નેગેટિવ જ બતાવે છે, એટલે ડઝ નોટ લખવાની આપણે જરૂર નથી. એના પછી સ્વિચ ઓફ ધ લાઇટ, લાઇટને બંધ કરજો બિફોર ગો ટુ બેડ, બરાબર. ધ્યાન હટાવી દેવાનું, પહેલાં બિફોર આવી જશે, કે સૂતા પહેલાં સ્વિચ બંધ કરી દેજો. હી ઇઝ મિસ્ટર ભૂપેન્દ્રભાઈ, અને માણસ માટે હું આવશે વિદ્યાર્થી મિત્રો, તો હું લખી દઈશું આપણે. એના પછી 50મા નંબરનો છે, 9મા ધોરણમાંથી પૂછાયો છે, એડી વાળો. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવથી ખબર હતી કે એડી જાણતો હતો કે જે ચીતા હોય વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ માણસ ઉપર અટેક નથી કરતો, તો નેવર આવશે. માટે એને ચોરી કરવી, કોની? કબની ચોરી કરવી ઇઝી છે, તો કબ આવશે. આગળ એ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર પડે કે કબ્સ ના આવે, અને કેબ એટલે તો આપણે જે ઓલા ઉબેર હોય એને કેબ કહેવાય, તો વધ્યું કબ વિદ્યાર્થી મિત્રો. એને ચિતાની ફેમિલીને ફોલો કરી ક્યાં સુધી? સાંજ સુધી, તો ટીલ આવશે, ટીલ ઇવનિંગ એટલે સાંજ સુધી. એના પછી ડુએસ ડાયરેક્ટેડના મેં તમને આન્સર આપેલા છે. પહેલું એક વચનનું બહુવચન કરવાનું હતું, તો તમે જોઈ શકો છો. આઈ એમ અ સ્ટુડન્ટનું વી આર સ્ટુડન્ટ્સ, ધીસ આર અવર સ્કૂલ બસ, ધોઝ વુમેન હેવ બોક્સીસ, દે આર એમ્પ્ટી, એ પ્રમાણે તમે ચેન્જ કરવાનું. અને બીજા નંબરનું હતું એક્ટિવ પેસિવ, આગળ પાછળ કરવાનું, એના પર મેં આન્સર લખેલા છે વિદ્યાર્થી મિત્રો. બર્ડ્સ આર લવ્ડ બાય હર, અ પિક્ચર કેન બી ડ્રોન બાય હર ઓફ બર્ડ્સ નાઇસલી. એના પછી આઈ નો હર, તો સી ઇઝ નોન બાય મી. સિમ્પલ હતા ક્વેશ્ચન, બરાબર. એના પછી 53મા નંબરનો ક્વેશ્ચન છે કે વિરાટ કોહલીને ક્રિકેટ ગમે છે ગ્રેસફુલી, સ્કિલફુલી. તો હાઉ વાળા તો 3 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર હોવી જોઈએ કે પ્લેઝ આવ્યું એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડુ ડઝ આવશે, અને વિરાટ કોહલી થર્ડ પર્સન સિંગ્યુલર છે તો ડઝ આવે, તો ડી ઓપ્શન આવશે, બરાબર. એના પછી 54મો તો સહેલો હતો કે રાજવીરે કયો શર્ટ સિલેક્ટ કર્યો, તો રેડ શર્ટ, તો વિચ શર્ટ, એ તો બરોબર છે. અને 55મો પણ થોડોક ટ્રિકી ક્વેશ્ચન હતો, એ પણ મેં તમને કીધું હતું કે ડુ ડઝ ડીડ અને મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા V1 આવશે, તો હાઈડ V1 છે વિદ્યાર્થી મિત્રો. જે ચોથા નંબરનું છે વિદ્યાર્થી મિત્રો એ તો હિડ છે, તો V2 છે, તો ઓલરેડી આગળ ડીડ આપેલું છે તો એના સાથે V1 આવશે, તો જવાબ બી આવશે. એના પછી નિબંધ કયો પૂછાયો તો વિદ્યાર્થી મિત્રો બર્ડ સેન્ચુરી, યોગા અને માય ફેવરેટ ફેસ્ટિવલ. આઈ થિંક ઘણા બધા લોકોએ માય ફેવરેટ ફેસ્ટિવલ લખેલો હશે, તમે પણ એ લખ્યો હોય તો લાઈક કરજો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ઈમેલ રિપોર્ટ હતો, બરાબર. પિક્ચર પણ ઇઝી હતું. એના પછી જો સેક્શન એ અને બી ની વાત કરીએ તો એના પણ આન્સર છે, અને હું તમને PDF પણ આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, એમાં તમને આખું સોલ્યુશન મળી જશે. તો અહીંયા લખેલું છે કે કોની રાહ જોઈ રહ્યો હતો, એ વુમેનની રાહ જોઈ રહ્યો હતો. એના પછી EFLનું ફૂલ ફોર્મ થશે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. 17 વર્ષની ઉંમરે અનુને શું કર્યું હતું? NGOની ફાઉન્ડ કર્યું હતું, બરાબર. એના પછી આ બધું લખેલું છે વિદ્યાર્થી મિત્રો. આ સેક્શન બી પોયમમાંથી તમારે સ્ટાન્જા ઉપરથી લખવાના છે ક્વેશ્ચન. એના પછી આ પણ ઇઝી હતો કે જે ક્રિશ્ચી હતો એ કઈ ગેમ રમતો હતો? હોકી. એશિયન ગેમ ક્યાં હતી? જકાર્તામાં 1962માં. એ કેમ નહોતો જઈ શક્યો? કારણ કે નોન અવેબિલિટી ઓફ ફોરેન એક્સચેન્જ, બરાબર. એના પછી 22 નંબર 23 નંબરનો ક્વેશ્ચન. એના પછી એડવર્ટાઇઝમેન્ટ કોને આપી છે? તો શ્રી MI પટેલે. MI પટેલ કોણ છે? પ્રિન્સિપાલ ટ્રસ્ટી.
કેન્ડિડેટ શુડ સેન્ડ ધેર એપ્લિકેશન વિધિન 7 days. એના પછી એક ક્વેશ્ચન હતો કે ક્વોલિફિકેશન શું હોવું જોઈએ મિનિમમ, તો BA અને MEd, અને કઈ પોસ્ટ છે તો પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ અને સુપિરિયર. એના પછી મિસ્ટર ગુપ્તાએ ક્યારે જગાડ્યો રાકેશને, તો અહીંયા સ્ટાર્ટિંગમાં જ લખેલું છે અર્લી અવરમાં. એના પછી અંકિતાને શું થયું હતું, તો બેડ ફોલ થયું હતું. એના પછી શું રિક્વેસ્ટ કરી, તો હોસ્પિટલ લઈ જવા માટેની. અને અંકિતાને સ્ટીચ જોઈએ છે, કેમ? કારણ કે એને બ્લીડિંગ થઈ રહ્યું છે, એટલે કે લોહી નીકળી રહ્યું છે. બરાબર. સેક્શન સી ને તો મેં તમને કરાવી દીધું. તો આની PDF પણ હું તમને આપીશ. અને એના કરતાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્ચ 2024 માટે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, ઇવન ગુજરાતી, હિન્દી માટે પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપીશ, જેનામાંથી પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. લેટેસ્ટ વિડીયો મેં બનાવેલો છે, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો એ જોઈ લો, જેથી તમારા 5-10 માર્ક્સ ઓટોમેટિકલી વધી જશે. સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.